નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદના ઉમરીનગર સ્થિત મકાનમાં શોર્ટ સર્કિટથી આગ। આણંદના ભાલેજ ઓવરબ્રિજ પાસેના ઉમરીનગરના એક મકાનમાં એકાએક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફડાતફડી ભર્યો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો। ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી જઈને હજારો લીટર પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી દીધી હતી। આગને કારણે ઘરવખરી બળીને ખાખ થઈ જવા પામી હતી। આણંદ ભાલેજ ઓવરબ્રિજ પાસે ઉમરીનગરમાં બંધ મકાનમાં એકાએક આગ ફાટી નીકળી હતી, ત્યારે સ્થાનિક રહીશોએ ફાયર બ્રિગેડના જકિયન નિશા જાફર અલી સૈયદના મકાનમાં આગ લાગી હોવાનું જાણ કરાતા ફાયર ફાઇટરની ટીમો દોડી જઈ પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી હતી, પરંતુ ઘરવખરી બળી જતાં ભારે નુકસાન થયું હતું। જોકે આગથી કોઈ જાનહાનિ થવા પામી ન હતી। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।